છેલ્લા 10 વર્ષની આયુર્વેદ પ્રેક્ટિસમાં એક વસ્તુ કોમનલી ઓબ્ઝર્વ કરી કે ઘણી બધી હેલ્થ કન્ડિશન એવી છે કે જેમાં આયુર્વેદ ટ્રીટમેન્ટ લેવી જોઈએ એ બાબતે હજુ લોકોમાં અવેરનેસ ઓછી છે, જેમ કે એન્ઝાયટી છે, સ્ટ્રેસ છે, ડિપ્રેશન છે. આ ઉપરાંત અમુક લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર જેવા કે ડાયાબિટીસ છે, હાઈ કોલેસ્ટ્રોલ છે. આ બધામાં જો તમે શરૂઆતથી જ આયુર્વેદ ડૉક્ટરને એપ્રોચ કરો છો તો એક તો તમે ડિસીઝના કોમ્પ્લિકેશનમાંથી બચી જાઓ છો અને બહુ ઇઝીલી આમાંથી તમે બહાર આવી શકો છો. એના ઉપરાંત બીજી તકલીફો જેવી કે માઇગ્રેન છે, હાઇપર એસિડિટી છે. અચ્છા, માઇગ્રેનની વાત કરું તો મોસ્ટ કોમનલી ક્વેશ્ચન પૂછવામાં આવેલો છે કે માઇગ્રેનની આયુર્વેદમાં ટ્રીટમેન્ટ થઈ શકે? જવાબ છે હા, ચોક્કસપણે થઈ શકે. ઇવન જ્યારે એટલી સિવિયર કન્ડિશન હોય કે રોજ પેઇનકિલર લેવી પડતી હોય, માથામાં અસહ્ય દુખાવો રહેતો હોય, તો એવી સ્થિતિમાં પણ જ્યારે તમે દવા ચાલુ કરો છો તો દવા ચાલુ કર્યા થોડા જ દિવસોમાં તમને ઘણી બધી રાહત થઈ જતી હોય છે. અમુક તકલીફો કે જેમાં તમને એવું લાગે કે તકલીફ નાની છે, જેમ કે પગમાં વારંવાર કણી થવી, પગની એડીમાં દુખાવો રહેવો, તમે સવારે સૂઈને ઉઠો ત્યારે જમીન પર પગ મૂકો અને અસહ્ય દુખાવો ફીલ થાય, આવી કોઈ પણ કન્ડિશન હોય તો તેના માટે તમે ઓફલાઈન અને ઓનલાઈન કન્સલ્ટેશન માટે શ્રી આયુર્વેદ ક્લિનિકનો કોન્ટેક્ટ કરી શકો છો. કોમેન્ટ કરીને અમને જણાવો કે નેક્સ્ટ વિડીયો તમે કયા ટોપિક પર સાંભળવા માટે ઈચ્છો છો. ત્યાં સુધી જય આયુર્વેદ, જય ધન્વંતરી.